હેલો ફ્રેન્ડ્સ, કિરણ પ્રકાશ શાસ્ત્રના લેક્ચર નંબર 6માં છીએ આપણે. ગયા લેક્ચર સુધી આપણે પરાવર્તનની ઘટના પૂર્ણ કરી. હવે પરાવર્તન પછીની એક કહાની, પરાવર્તન પછીની એક ઘટના વક્રીભવનની શરૂઆત કરવી છે. શું છે વક્રીભવન? તો બહુ જ નાનપણથી એવું સમજો કે ધોરણ 10 થી તમે સૌથી વધારે આ વાત વિશે વધુ પ્રચલિત કર્યા. જો તમને યાદ હોય તો નાનપણમાં આપણને એક વૈજ્ઞાનિક કારણ સમજાવવામાં આવતું હતું કે ભાઈ અજાણ્યા કોઈ જળાશયમાં પ્રવેશવું સલામત ભર્યું નથી. કદાચ આવું એક વૈજ્ઞાનિક કારણ સાંભળ્યું હોય કે પાણીમાં રહેલી માછલીને વીંધવી મુશ્કેલ છે. તો આ બધી કેવી રીતે ઘટના બનતી હતી? તો એ ઘટનાને દર્શાવતું વૈજ્ઞાનિક નામ એને કહેવાય વક્રીભવન. હવે શું છે વક્રીભવન? તો વ્યાખ્યાની શરૂઆત કરીએ છીએ આપણે કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે હંમેશા પોતાના માર્ગથી સહેજ વિચલિત થઈ જાય, હંમેશા પોતાના માર્ગથી સહેજ ફંટાઈ જાય. વિચલિત થવું, ફંટાઈ જવું એનો મતલબ શું? કે ભાઈ જે માર્ગે એ જતું હોય એ માર્ગે ના જાય, પોતાનો માર્ગ બદલી નાખે. એવું સમજો કે ભાઈ તમે એક લાઈનમાં સ્કૂલમાં ચાલી રહ્યા છો અને સામેથી કોઈ શિક્ષક આવતા હોય તો જેવું તમે શિક્ષકને જોઈને પોતાનો માર્ગ બદલી નાખો છો, સેમ એ રીતે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય તો પોતે જે માર્ગે જતું હોય એ માર્ગથી સહેજ વિચલિત થઈ જાય છે. આ ઘટનાને કહેવામાં આવે વક્રીભવન. ઉદાહરણ તરીકે કાચનો કોઈ સાદો ગ્લાસ છે, હું એમાં પાણી ભરી દઉં છું અને પાણી ભરીને એમાં એક પેન્સિલ મૂકી દઉં ગ્લાસના કિનારેને ટેકવીને. તો તમે એ પેન્સિલને જુઓ તો પાણીના ગ્લાસ પાસે, કિનારી પાસે આ પેન્સિલ સહેજ તૂટેલી, સહેજ વાંકી વળી ગયેલી કે સહેજ બેન્ડ થઈ ગયેલી દેખાશે. આ ઘટનાને કહેવામાં આવે છે વક્રીભવન. આ સિવાય બી ઘણા ઉદાહરણ છે કે ભાઈ કદાચ તમે જોયું હશે કે એક સાદો સિમ્પલ બિલોરી કાચ વડે તમે કોઈ અક્ષરોને વાંચતા હો તો તમને હંમેશા એ અક્ષરો જરા મોટા દેખાય છે. તો આ જે ઘટના છે એ પણ વક્રીભવન છે. વક્રીભવનની વાત પછી, જેમ પરાવર્તનની વાત શીખવાડ્યા પછી આપણે પરાવર્તનના નિયમો ભણાયા હતા, એ પ્રમાણે અહીંયા આગળ વક્રીભવનના નિયમો આપણી સામે છે. શું છે વક્રીભવનના નિયમો? તો બે નાનકડા નિયમો છે. નિયમ નંબર 1, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય છે. વક્રીભવન શું છે એને સમજાવવા માટે સાથે સાથે વક્રીભવનના જે બંને નિયમો છે એ શું કહે છે એને સમજાવવા માટે મેં એક આકૃતિ તૈયાર કરી છે. જુઓ શું છે આકૃતિમાં? તો એવું સમજો કે તમારી સામે આ જે લંબચોરસ તમને દેખાય છે, આ લંબચોરસ કોઈ કાચનો સ્લેબ છે. સ્લેબ મતલબ ટુકડો. એવું સમજો કે સાબુના ટુકડા જેવી રીતે આવે છે એવો કાચનો આ કોઈ ટુકડો છે. હવે આ કાચના ટુકડાને મેં આ સરફેસ ઉપર મૂકેલો છે અને આ સરફેસ ઉપર મૂકીને મેં એના ઉપર પ્રકાશનું એક કિરણ પીક્યુ આપાત કર્યું. જેવું પ્રકાશી કિરણ પીક્યુ આ કાચના સ્લેબ ઉપર આપાત થાય છે, બરાબર? તો પોતે જો ખરેખર સમજો તો જવું કયા માર્ગે જોઈએ? તો એનો ખરેખર ઓરિજિનલ માર્ગ છે PQT. કિરણ છે ભાઈ, પ્રકાશનું કિરણ હોય તો હંમેશા સુરેખ માર્ગે ગતિ કરે, તો એનો જવાનો માર્ગ પણ પોતે સુરેખ હોવો જ જોઈએ. અને એ સુરેખ માર્ગ આપણી આકૃતિમાં છે PQT. આ માર્ગે જવું જોઈએ પણ જતું નથી. કેમ? તો ભાઈ હમણાં જ આપણે વ્યાખ્યામાં બોલ્યા કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તો તમે સમજો મેં જે આપાત કર્યું એ પ્રકાશનું કિરણ હવામાંથી આપાત થયું. હવા પોતે એક માધ્યમ છે.
અને હવે એન્ટર થાય છે કાચ જેવા માધ્યમમાં. મેં હવાના માધ્યમને માધ્યમ 1 ગણ્યું છે. કાચના સ્લેબવાળો જે વિસ્તાર છે એને મેં માધ્યમ 2 ગણ્યું છે. તો જ્યારે આ પ્રકાશનું કિરણ PQ અવલોકન કરો જરા ત્રાંસું છે. સાથે સાથે હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં દાખલ થાય છે. જો એ દાખલ થાય છે તો પોતે જવું જોઈતું હતું PQT માર્ગે, એના બદલે જાય છે PQR માર્ગે. તમે અવલોકન કરો એ QT થી માંડીને QR સુધીનો જે માર્ગ છે એ પોતે કેટલો ફંટાયો, પોતાના માર્ગથી કેટલો વિચલિત થયો, પોતાના માર્ગથી કેટલો દૂર ગયો એ દર્શાવે છે. તો જે PQ છે એ આપાત કિરણ થયું, QR જે છે એ મારા માટે વક્રીભૂત કિરણ થયું. તો આપણો જે પહેલા નંબરનો નિયમ છે વક્રીભવનનો કે ભાઈ આપાત કિરણ એટલે કે PQ, વક્રીભૂત કિરણ એટલે કે QR, અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ. આપાત બિંદુ મારી આકૃતિમાં Q છે. મેં Q બિંદુ પાસે રેડ કલરની પેન્ટથી એક લંબ દોર્યો છે. જુઓ, નામ આપ્યું છે MN. આ લંબ દોરવાથી તમે અવલોકન કરો મને PQM નામનો એક ખૂણો મળે. PQM નામનો એક ખૂણો મળે છે. આ ખૂણાને આપાત કિરણે બનાવેલો ખૂણો હોવાથી આપાત કોણ કહેવાય. QR ને આપણે નામ આપ્યું છે વક્રીભૂત કિરણ. અને આ વક્રીભૂત કિરણ તમારા સપાટીએ દોરેલા લંબ MN સાથે જે ખૂણો બનાવે છે NQR. તો આ જે ખૂણો છે આ વક્રીભૂત કિરણે બનાવેલું હોવાથી એને વક્રીભવન કોણ કહેવાય. તો આપણો પહેલો નિયમ છે આપાત કિરણ એટલે કે PQ, વક્રીભૂત કિરણ એટલે કે QR, અને સપાટીએ દોરેલો લંબ એટલે કે MN. જો ત્રણેયની વાત કરીએ તો હંમેશા એક જ સમતલમાં હોય. હવે એક જ સમતલ કોને કહેવું, આ સમતલ ગણવું કોને? તો વાત બહુ ઇઝી અને સમજી શકાય એવી છે કે ભાઈ તમે જે પેજ ઉપર આ લખેલું જોઈ શકો છો, આ પેજ પોતે એક સમતલ છે. ધોરણ 10ની અંદર તમે સમતલના જ્યારે ઉદાહરણ ભણતા હતા, મેથ્સની વાત છે, મેથ્સમાં જ્યારે તમે સમતલના ઉદાહરણ ભણતા હો તો સમતલનું એક ઉદાહરણ ચોરસ પણ હોઈ શકે, સમતલનું એક ઉદાહરણ લંબચોરસ પણ હોઈ શકે. તો અત્યારે જે પેજમાં આપણે કામ કરીએ છીએ પેજ પોતે લંબચોરસ છે, તો હું એને એટલીસ્ટ એક સમતલ કહી શકું. તો અવલોકન કરો મારી આકૃતિમાં PQ, QR અને સપાટીએ દોરેલો લંબ MN, આ ત્રણે એક જ સમતલમાં એટલે કે એક જ પેજમાં સમાયેલા છે. આ હતો આપણો પહેલો નિયમ. બરાબર. હવે બીજા નિયમ ઉપર જઈએ જે પહેલા નિયમ કરતાં જરૂરી અને વધારે ઇફેક્ટિવ છે. શું છે બીજા નંબરનો નિયમ? સૌથી પહેલા એને થોડુંક ફોકસ કરી દઈએ. જુઓ, તમને વક્રીભવનની વાતો, વક્રીભવનની જે વ્યાખ્યા મેં કીધી એ વ્યાખ્યા ઉપરથી એટલીસ્ટ એ તો ખબર પડી ગઈ કે આ ઘટના માટે મને એક નહીં 2 માધ્યમની જરૂર પડે. અને અત્યારે મેં એ 2 માધ્યમ તરીકે એક પસંદ કર્યું હતું હવાનું પાતળું માધ્યમ અને બીજું પસંદ કર્યું હતું કાચના સ્લેબનું ઘટ માધ્યમ. ભાઈ માધ્યમ જુદા ના હોય ત્યાં સુધી આ ઘટના બનતી નથી. મેં પેન્સિલ, કાચનો ગ્લાસ, ત્રાંસી મૂકવી, આ બધા જે પણ ઉદાહરણ તમને આપ્યા, આ બધા કિસ્સામાં બીજો તમે સમજો તો હવા અને પાણી નામના 2 જુદા જુદા માધ્યમ કામ કરે છે. મેં તમને બીજું એક ઉદાહરણ આપ્યું બિલોરી કાચનું, બહિર્ગોળ લેન્સનું. જો બિલોરી કાચ કે બહિર્ગોળ લેન્સની પણ આપણે વાતને યાદ કરીએ તો નિયમ પ્રમાણે એ પણ પોતે 2 જુદા જુદા માધ્યમની વાત કરે છે. ભાઈ બિલોરી કાચ કે લેન્સ એ કાચથી બનેલો હોય તો કાચ એ અલગ માધ્યમ છે, તમે પોતે જે માધ્યમમાં છો એ હવા છે. તો 2 જુદા જુદા માધ્યમથી ત્યાં પણ વક્રીભવન બન્યું. એટલે જો 100 વાતની એક વાત સમજાવું તો એક જ છે કે આ ઘટના જો તમારે ફોલો કરવી હોય, વક્રીભવન નામની ઘટનાને તમારે જોવી હોય તો બહુ સીધી અને સરળ વસ્તુ, માધ્યમ જુદા જુદા હોવા જોઈએ.
તમે કાચના પ્રિઝમમાંથી જ્યારે પ્રકાશને પસાર કરો છો તો એ કાચના પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશ 7 રંગોમાં વિભાજિત થઈ જાય છે. મેઘધનુષ્ય જાનીવાલી પીનારા રચાય. હવે એ જાનીવાલી પીનારા રચવા માટે પણ ખરેખર તો વક્રીભવનની ઘટના કામ કરે છે, પણ તમને એ વક્રીભવનની ઘટના જોવા માટે કાચના પ્રિઝમ નામનું માધ્યમ તો બદલવું પડ્યું. હવામાં જો મેં પ્રકાશીય કિરણ પસાર કર્યું હોય તો એ 7 રંગો મને ક્યારેય જોવા નહીં મળે. આકાશમાં જ્યારે તમે મેઘધનુષ્ય જુઓ છો ત્યારે પણ પાણીના બૂંદ, વાદળો જ્યારે આકાશમાં હોય ત્યારે તમને મેઘધનુષની ઘટના જોવા મળે છે. કેમ ઉનાળામાં કે શિયાળામાં આપણને મેઘધનુષ નથી મળતું? કારણ એક જ કે ભાઈ માધ્યમ ના બદલાય ત્યાં સુધી આ ઘટના ના મળે. તો ફરી એક વખત યાદ કરી દઈએ, આપણે વક્રીભવનના નિયમોની શરૂઆત કરી છે. પહેલો સરળ નિયમ સમજાયો કે ભાઈ આપાત કિરણ એટલે કે PQ, વક્રીભૂત કિરણ એટલે કે QR, અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ એટલે કે MN ત્રણેય એક જ સમતલમાં હોય છે. બરોબર છે? આ નિયમની ચર્ચા કર્યા પછી હવે નિયમ નંબર 2 ઉપર આપણે જવું છે, જે એના કરતાં વધારે અને મોસ્ટ IMP કહી શકાય એવો નિયમ છે. હવે શું છે જો આ નિયમ? તો ભાઈ 2 જુદા જુદા માધ્યમ માટે જો હું બનતા 2 અલગ અલગ ખૂણામાં એક ખૂણાને θ1 નામ આપી દઉં છું, આ θ1 ને હું આપાત કોણ કહીશ. હવે કોણ છે આપાત કોણ? તો હમણાં જ આપણે આકૃતિમાં સમજાયું કે PQM અહીંયા જે ખૂણો બન્યો છે એ આ રહ્યો, જુઓ. આ PQM એ બેઝિકલી મારા માટે આપાત કોણ છે. મેં આપાત કોણને સિમ્બોલ આપી દીધો છે θ1, પહેલો ખૂણો. આપાત કિરણે બનાવેલો પહેલા નંબરનો ખૂણો θ1 એટલે કે આપાત કોણ PQM. અને એ જ રીતે બીજો ખૂણો આપણને મળે તો વક્રીભવન કોણ, એ હતો NQR. આ રહ્યો જો બીજા નંબરનો ખૂણો. 2 લાઇનિંગ કરી છે જેથી ઇઝીલી તમે સમજી શકો કે ભાઈ આ બીજા નંબરના ખૂણા તરીકે મેં વાપર્યો. એને મેં નામ આપ્યું છે વક્રીભવન કોણ. જોઈ શકો છો કે આપાત કોણ બન્યો છે એવા એક માધ્યમમાં જેને મેં નામ આપ્યું છે માધ્યમ નંબર 1. આ પહેલા માધ્યમમાં બન્યો આપાત કોણ. આ કાચના સ્લેબને મેં નામ આપ્યું છે માધ્યમ નંબર 2. તો વક્રીભવન કોણ બન્યો છે માધ્યમ નંબર 2 માં. માધ્યમ 1 માં પહેલો ખૂણો બને છે, માધ્યમ 2 માં બીજો ખૂણો બને છે. એટલે કે બંને ખૂણા જુદા જુદા માધ્યમમાં હોય છે. બરોબર છે? તો નિયમ નંબર 2 આ જ વસ્તુ આપણને કહે છે કે 2 જુદા જુદા માધ્યમ માટે જ્યારે θ1 ને હું આપાત કોણ કહું અને θ2 ને વક્રીભવન કોણ કહું તો બંને ખૂણા માટે સાઇન વિધેય, ત્રિકોણમિતીય વિધેય છે sin θ. તો હું આ બંને થીટાની આગળ સાઇન વિધેય વાપરી દઉં તો મારા માટે બની જાય sin θ1, બીજા માટે બની જાય sin θ2. તો 2 જુદા જુદા માધ્યમ માટે θ1 ને જો આપાત કોણ કહેવામાં આવે, θ2 ને વક્રીભવન કોણ કહેવામાં આવે, તો sin θ1 અને sin θ2 નો ભાગાકાર ગુણોત્તર હંમેશા અચળ હોય છે. હવે મેં જે નિયમ વાક્ય સાથે લખ્યો છે એને મેથેમેટિકલી લખવું હોય તો નિયમ પ્રમાણે એને આમ લખાય. જરા ફોકસ કરી દઈએ. જુઓ, એટલે કે sin θ1 ભાગ્યા sin θ2 આ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ હોય. હવે આ અચળ ગુણોત્તર આપે શું? તો બહુ જ જરૂરી અને બહુ જ ઇફેક્ટિવ વસ્તુ વક્રીભવનની ઘટના જેને કારણે સંભવે છે, વક્રીભવનની ઘટના જેને કારણે સંભવે છે એ છે આપણું માધ્યમનું બદલાવું. જ્યાં સુધી માધ્યમ બદલાય નહીં ત્યાં સુધી વક્રીભવનની ઘટના તમને ક્યારેય નથી મળવાની. તો માધ્યમના બદલાવાથી જે વક્રીભવનની ઘટના તમને મળી એ માધ્યમ માટેનો એક સંબંધ આપે છે. અને સંબંધ શું છે? તો ભાઈ આ જમણી બાજુના અચળાંકને, આ જમણી બાજુના અચળ ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહેવાય. શું છે વક્રીભવનાંક?
તો અંગ્રેજીમાં એને કહેવાય છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગુજરાતીમાં એનું નામ છે વક્રી ભવનાંક અને સિમ્બોલિક ભાષામાં એને કહેવાય ઈટા. ઈટા ગ્રીક લેટર્સ છે, નામ આપવામાં આવે છે ઈટા. હવે આ ઈટા લખાય કેવી રીતે? તો બહુ સાદી સિમ્પલ વસ્તુ છે. સ્મોલ એન જેવું મેં કર્યું છે, પણ સ્મોલ એન નું પાંખિયું જે છે એ થોડુંક લંબાયું. હવે 11માં પણ આપણે જોયેલું છે કે સાપેક્ષતા દર્શાવવા માટે આપણે FAB આવું જ્યારે લખતા હતા બોર્ડ ઉપર, ત્યારે કહેવાનો મતલબ હતો કે ભાઈ બીની સાપેક્ષે એ પર લાગતું બળ જે પાછળ લખ્યું હોય એની સાપેક્ષે બોલાય, જે આગળ લખ્યું હોય એનું એ માપ, એનું એ મૂલ્ય કહેવાય. તો અહીંયા આગળ sin θ1 ભાગ્યા sin θ2 આ જે જવાબ આવે, ભાઈ બહુ સીધી વસ્તુ તમને સમજાવું. ખૂણાનું સાઇનનું મૂલ્ય નેચરલ સાઇનમાંથી આપણે જોઈ શકીએ. માની લો કે મેં અહીંયા એ આંકડો લખી દીધો. એ જ રીતે θ2 જેને આપણે નામ આપ્યું છે એનું પણ નેચરલ સાઇનથી મને એક મૂલ્ય મળ્યું. તો મૂલ્ય ભાગ્યા મૂલ્ય મને અહીંયા કોઈ મૂલ્ય મળશે. તો આ મૂલ્યને ગણવું શું? તો આ મૂલ્યને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક ઈટા કહેવાય. આ મહાન પરિણામને શોધનાર વૈજ્ઞાનિક ના માનમાં આપણે આ વિધાનને સ્નેલનો નિયમ કહીએ છીએ. શું છે સ્નેલનો નિયમ? તો આપણે જેને નિયમ નંબર 2 કીધો છે, આ બીજા નંબરનો નિયમ એ સ્નેલના નિયમના નામથી પ્રખ્યાત છે. એટલે કે જ્યારે બી તમને પૂછવામાં આવે કે સ્નેલનો નિયમ એટલે શું, તો તમારે આ વિધાન બોલીને સમજાવવું જોઈએ અથવા આ વિધાન કહેવું જોઈએ. હા, વાત આપણે કરતા હતા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, વક્રી ભવનાંકની. શું છે વક્રી ભવનાંક? તો હંમેશા યાદ રાખો, વક્રી ભવનાંક એ એવો એક આંકડો છે કે જે આંકડા વડે તમે કે હું કોઈ પણ માધ્યમની ઘટતા થિકનેસ જાણી શકીએ. અલગ અલગ માધ્યમમાં વક્રીભવનની ઘટના બનવાની છે, પણ કયા માધ્યમમાં વક્રીભવન વધુ થશે, કયા માધ્યમમાં વક્રીભવન ઓછું થશે, આ જવાબ તમારી કે મારી પાસે આવી શકે છે માત્ર એક કિંમતને વડે, જેનું નામ છે N21 અથવા વક્રી ભવનાંક. 21 લખ્યું છે, 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક કહેવાય ને. જે માધ્યમ ઘટ વધુ હોય એ માધ્યમ વક્રીભવન વધુ કરે. ફરી એકવાર, જે માધ્યમ ઘટ વધુ હશે એ માધ્યમ વક્રીભવન વધુ કરે. બરોબર? વક્રીભવનની આખી ઘટના માટે તમને એક ખાસ વાક્ય મેં લખી આપ્યું છે, યાદ રાખો. તમારે વક્રીભવન જો સમજવું હોય, વક્રીભવન જો જાણવું હોય, તો એની 2 મુખ્ય શરતો છે. રિયલ લાઈફમાં કે વ્યવહારમાં બી જો વક્રીભવનની ઘટના તમારે જોવી છે, તો એના માટે તમારી પાસે 2 વસ્તુ આવશ્યક છે. નંબર 1 કે માધ્યમ જુદા જુદા જોઈએ. એક માધ્યમમાં આ ઘટના ક્યારેય નથી બનતી. એટલે કે જો તમે હવામાં કોઈ ટોર્ચ ચાલુ કરો તો એ ટોર્ચનો પ્રકાશ તમને સીધા માર્ગે, સુરેખ માર્ગે, કિરણ માર્ગે ગતિ કરતો દેખાશે. એ ક્યારે બેન્ડ ના થાય. પણ જ્યારે એ જ પ્રકાશના કિરણને હું કોઈ કાચની બારીમાંથી પસાર કરું તો એ પોતાનો માર્ગ બદલી નાખે છે. એટલે કે આ ઘટના માટે સૌથી પહેલા માધ્યમ જુદા જુદા જોઈશે. શરત નંબર 2, પ્રકાશનું ત્રાંસુ કિરણ જ આ કામ આપી શકે છે. તમને યાદ હોય તો મેં હમણાં વક્રીભવન માટે જે સૌથી પહેલું ઉદાહરણ કીધું કે ભાઈ કાચના કોઈ ગ્લાસની અંદર પાણી ભરી દઈએ છે. પાણી ભરીને એના ટેકવે, ગ્લાસના ટેકે તમે કે હું કોઈ પેન્સિલ મૂકીએ છીએ, તો એ પેન્સિલ જ્યારે ટેકે મૂકેલી હોય તો સ્વાભાવિક છે એ ક્યારેય સીધી સુરેખ નહીં રહી શકે. તો જેવી એ પેન્સિલ કાચના કિનારા ઉપર, ગ્લાસના ટેકવે જેવી રહેશે, તરત જ એ પોતે બેન્ડ થયેલી દેખાય છે. તો એના માટે ત્રાંસુ કિરણ આવશ્યક છે. અત્યારે બી મારી આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં જે મારી આકૃતિમાં પ્રકાશનું કિરણ આપાત કર્યું છે, PQ,
આ PQ કાચના સ્લેબ ઉપર લંબરૂપે આપાત નથી થતું. જુઓ, જો પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થતું હોત તો આ વક્રીભવનની ઘટના મને ક્યારેય ના મળી હોત. એટલે ત્રાંસુ કિરણ હોવું જરૂરી છે. અને બીજી મુખ્ય વસ્તુ કે બે જુદા જુદા માધ્યમ હશે તો જ આ ઘટના શક્ય બનશે. બરાબર છે? વક્રીભવનની શરૂઆત કરી છે. હજુ આપણે જેની વાત કરી સ્નેલનો નિયમ, આ સ્નેલના નિયમને લગતું એક પરિણામ સાબિત કરવાનું છે, જેને સ્નેલનું સમીકરણ કહેવાય. તો શું છે સ્નેલનું સમીકરણ? આ વસ્તુની શરૂઆત પછીના લેક્ચરમાં કરીશું. પણ હાલ પૂરતું સ્નેલના નિયમ સુધીની જે મેં તમને વાતો કરી, વક્રીભવન વિશે જે શરૂઆત કરી, ખાલી એ યાદ રાખો, સ્નેલનું સમીકરણ તારવવાનું કામ મારું છે. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.